નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું. તારીખ 22/8/2026 શનિવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું? મેષ રાશિવાળાએ આજે અડદની દાળના વડા બનાવી અને કોઈ મજૂર જેવા માણસોને ખાવા માટે આપવા જોઈએ અને શનિની આરાધના કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે આંખનું ઓપરેશન કરાવવું નહીં. આજના સહાયક દેવ ભગવાન શનિ. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું? વૃષભ રાશિવાળાએ આજે નાના મોટા કોઈ પણ માણસનું સન્માન જાળવવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે ભૂતકાળને યાદ કરીને દુઃખી નહીં થવું. આજના સહાયક દેવ માં લક્ષ્મી. મિથુન રાશિવાળાએ આજે શું કરવું? મિથુન રાશિવાળાએ આજે શનિ મંદિર જઈ ભગવાનના આશીર્વાદ લેવા, દર્શન કરવા અને ત્યાં બેસીને શનિ સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ પ્રકારનું ખોટું જોખમ કરવું નહીં. આજના સહાયક દેવ માં દુર્ગા. કર્ક રાશિવાળાએ આજે શું કરવું? કર્ક રાશિવાળાએ આજે નારિયેલ અને એક મુઠ્ઠી બદામ માથા પરથી ઓવારીને વહેતા જલમાં વહાવવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, તેલનો બગાડ બિલકુલ નહીં. આજના સહાયક દેવ ભગવાન શિવ અને શનિ. સિંહ રાશિવાળાએ આજે શું કરવું? સિંહ રાશિવાળાએ આજે એક મુઠ્ઠી કાળા સફેદ તલ લઈ માથા પરથી ઓવારી અને વહેતા જલમાં વહાવવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ લાંબી યાત્રા, જે યાત્રા 30 દિવસથી વધારેની હોય, એ યાત્રા આજે શરૂ નહીં કરવી. આજના સહાયક દેવ ભગવાન સૂર્યનારાયણ અને શનિ. કન્યા રાશિવાળાએ આજે શું કરજો? કન્યા રાશિવાળાએ આજે સરસવના તેલથી ભગવાન શનિનું સ્નાન કરાવવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે જૂની માલ મિલકતનો સોદો નહીં કરતા. આજના સહાયક દેવ માં દુર્ગા. મયુર, વાહ. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું, મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલા મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? તુલા રાશિવાળાએ આજે વડીલોની સલાહ માનવી જોઈએ અને તે પ્રમાણે જીવનમાં આગળ વધવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ મજૂરનું અપમાન નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન લક્ષ્મીનારાયણ. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું? વૃશ્ચિક રાશિવાળાએ આજે પોતાના અટકેલા કામોને ધ્યાનમાં લેવા જોઈએ ને એને આગળ વધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે માછલીનો શિકાર કરવો નહીં કે માછલી ખાવી નહીં. આજના સહાયક દેવ હનુમાનજી. ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ? ધનરાશિવાળાએ આજે પીપળાને જલ ચડાવવું જોઈએ ને પીપળા નીચે જ કીડિયારું પૂરવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, ઉઘાડા માથે તડકામાં ફરવું નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ. મકર રાશિવાળાએ આજે શું કરજો? મકર રાશિવાળાએ આજે તળેલી વાનગી મજૂરોને ખાવા માટે આપવી જોઈએ. શું નથી કરવાનું? આજે
તમારાથી ઉપર જે અધિકારી કામ કરે તેની સાથે ખોટો વાદ વિવાદ નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન શનિ. કુંભ રાશિ. કુંભ રાશિવાળાએ આજે શું કરવું? કુંભ રાશિવાળાએ આજે શનિની આરાધના કરવી જોઈએ. શનિને સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ. અડદ, જવ, તલ આવી વસ્તુ ભગવાનને અર્પણ કરો અને કાળું વસ્ત્ર ભગવાનને જરૂર ચડાવજો. શું નથી કરવું મિત્રો? ઘરમાં ધુમાડા કરવા નહીં. આજના સહાયક દેવ ભગવાન નરસિંહ. મીન રાશિ. મીન રાશિવાળાએ આજે શું કરવું? મીન રાશિવાળાએ આજે કોઈ અપંગ વ્યક્તિને મદદ કરવી જોઈએ. શું નથી કરવાનું? રસોડાની બહાર બેસીને જમવું નહીં. આજના સહાયક દેવ ભગવાન શનિ અને વિષ્ણુ. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.